નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા. તેની આપણે સ્વાધ્યાય પોથી જોવાની છે. તો આપણે ભાગ 1માં જોઈ ગયા કે તેમાં આકાર અને ખૂણા અને પછી છે ખૂણાના પ્રકાર. તો આકાર અને ખૂણામાં શું આવે છે? તો કે જેમ જેમ આપણે ખૂણા બદલીએ તેમ તેમ તેનો આકાર પણ બદલે છે. જ્યારે ખૂણાના પ્રકાર છે તો એમાં શું આવે છે? તો કે લઘુકોણ આવે છે, એટલે કે કાટકોણથી નાનો ખૂણો, 90 અંશથી નાનો ખૂણો. પછી બીજું છે કાટકોણ આવે છે, તે છે 90 અંશના માપનો ખૂણો. અને ત્રીજું છે ગુરુકોણ, કે જે 90 અંશથી મોટા માપનો ખૂણો. તેને આપણે શું કહીશું? કાટકોણથી મોટો ખૂણો અથવા તો ગુરુકોણ. હવે આપણે આજે જોવાનું છે બદલતા આકારો. જેમ આપણે પાઠ્યપુસ્તકમાં ત્રીજા વિભાગમાં જોયેલું કે બદલતા આકારો છે, કે આપણે રબરની ટ્યુબનો ઉપયોગ કરેલો, દિવાસળીનો ઉપયોગ કરેલો, આ બધાની સમજૂતી આપણે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાની છે. તો આજે આપણે જોઈશું ભાગ 2 બદલતા આકારો. આજનો આપણો ટોપિક છે બદલતા આકારો. જુઓ, 23 નંબરનો સવાલ છે. એમાં તમને પૂછવામાં આવ્યું છે, જો દિવાસળી અને રબર ટ્યુબના ટુકડાથી નીચેના આકાર બનાવી તેમને આંગળીના ટેરવે દબાવવામાં આવે તો ખૂણામાં ફેરફાર થશે કે નહીં? થાય તો હા અને ના થાય તો ના માં લખી જણાવો. ઓકે, હવે જુઓ, નીચે તમને આકારો આપેલા છે, જે આપણને પાઠ્યપુસ્તકમાં પણ આ જ આકારો આપેલા છે. ખૂણામાં ફેરફાર થશે તો કે ઉપર જુઓ તમને ષટકોણ આપેલું છે, એટલે કે 6 બાજુ. હવે તો તમને આકારમાં ખબર પડે જ છે. તો ષટકોણ છે એમાં ખૂણામાં ફેરફાર થશે તો આવશે હા. પછી બીજું છે પંચકોણ છે, એમાં ખૂણામાં ફેરફાર થશે તો એમાં પણ શું આવશે? હા. પછી ચતુષ્કોણ છે, તેના ખૂણામાં ફેરફાર થશે તો એમાં પણ આવશે હા. અને ચોથું છે ત્રિકોણ છે, કે તેના ખૂણામાં કોઈ પણ ફેરફાર થતો નથી. ઓકે, આગળ આપણે જોઈએ 24મું. ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા 3 બાંધકામ અથવા તો રચનાના નામ લખો. તો આપણી પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે કે મિનારા, પુલ અને તંબુ, કે જેમાં ત્રિકોણનો ઉપયોગ થયો હોય. ફરીથી કહું છું, 24મો જવાબ મિનારા, પુલ અને તંબુ, કે જેને બનાવવામાં અથવા તો તેની રચના કરવામાં ત્રિકોણનો ઉપયોગ થયો હોય. આગળ જોઈએ 25મો સવાલ છે. પુલની રચનામાં ત્રિકોણનો ઉપયોગ જોવા મળે છે, કારણ સમજાવો. કારણ કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે જેને દબાવવાથી સરળતાથી બદલાતો નથી. એટલા માટે શું કરવામાં આવે છે? મિનારા, પુલ અને તંબુ, આ ત્રણેયમાં ત્રિકોણથી બાંધકામ કરવામાં આવે છે. ફરીવાર જોઈએ 25મો જવાબ. તો કારણ કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે કે જેને દબાવવાથી તે સરળતાથી બદલાતો નથી. ઓકે, આગળ જોઈએ 26મો. આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે જણાવો. આ પણ આપણે જોઈ ગયા છીએ પાઠ્યપુસ્તકમાં. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીમાં ફક્ત રિવિઝન થાય તે માટે તમારે કરવાનું છે. ઓકે, જેથી તમને પાઠ્યપુસ્તકમાં જે આપણે ભાગ 3 જોઈ ગયા તેનું ફરીથી રિવિઝન થાય અને તમે જાતે લખી શકો, એટલા માટે. જુઓ, તેમાં એ આપેલું છે તો કેટલા વાગેલા છે? તેમાં 2 વાગેલા છે. તેનો ખૂણો શું રચે છે? તો કે લઘુકોણ રચે છે. ઓકે, બી જોઈએ તો એમાં શું છે? કાટકોણ છે ને, કાટકોણ. જુઓ, 9 વાગેલા છે તો એમાં કયો ખૂણો આવશે? કાટકોણ આવશે. હવે સી છે, તેમાં કયો આવશે? તો કે એમાં મોટો ખૂણો દર્શાવે છે, તેથી તેમાં ગુરુકોણ આવશે. ડી છે, તેમાં કયો આવશે? તો કે એમાં પણ લઘુકોણ આવશે, કેમ કે કાટકોણથી નાનો ખૂણો દર્શાવે
છે. આગળ જોઈએ, ઈ છે તો એમાં પણ શું આવશે? 3 વાગેલા છે તો કાટકોણ આવશે. એફ છે તેમાં 9માં 5 મિનિટની વાર છે, એટલે કે 8:55 થઈ છે, તો તેમાં પણ શું આવશે? લઘુકોણ આવશે. જી છે તેમાં ખૂણો કેવો દર્શાવે છે? મોટો દર્શાવે છે, તો એમાં શું આવશે? ગુરુકોણ આવશે. હવે એચ છે તો તેમાં 2 વાગેલા છે, તેથી તેમાં શું આવશે? ખૂણો દર્શાવે છે કાટકોણથી નાનો, તો તેમાં આપણે લખીશું લઘુકોણ. ફરીથી તમને 26ના જવાબ કહું છું. 26મો જે સવાલ છે તેના જવાબ કહું છું. એ છે તેમાં લઘુકોણ, બી છે તેમાં કાટકોણ, સી છે તેમાં ગુરુકોણ, ડી છે તેમાં લઘુકોણ, ઈ છે તેમાં કાટકોણ, એફ છે તેમાં લઘુકોણ, જી છે તેમાં ગુરુકોણ અને એચ છે તેમાં લઘુકોણ. હું એવી આશા રાખું છું કે તમને કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં સમજ પડી ગઈ હશે. આગળ જોઈએ 27મું, અંશ ઘડિયાળ વડે ખૂણા માપી શકાય છે, ખરું છે કે ખોટું? તો શું આવશે? ખરું છે. આપણે જે પ્રેક્ટિસથી બનાવેલી અંશ ઘડિયાળ, ઓકે, પાઠ્યપુસ્તકમાં, તેનાથી શું માપી શકાય? ખૂણા માપી શકાય છે. 28મી ખાલી જગ્યા છે, અંશને સંકેતમાં ખાલી જગ્યા લખાય છે, તો તમારે ખાલી શું કરવાનું? ટપકું કરવાનું, એટલે કે બિંદુ કરવાનું. અંશને સંકેતમાં બિંદુ વડે દર્શાવવામાં આવે છે. 29મો ખાલી જગ્યા છે, અંશ ઘડિયાળમાં કાટકોણનું માપ ખાલી જગ્યા હોય છે, તો શું આવશે? કાટકોણ. કોઈ પણ જગ્યાએ કાટકોણનું માપ કેટલું હોય? 90 અંશ હોય છે. તમને કાટકોણ કહે તો તમારે જવાબમાં 90 અંશ જ લખવાનું, ઓકે. 30મું છે, અંશ ઘડિયાળમાં કાટકોણનો અડધો ભાગ 35 અંશ થાય છે, તો એમાં શું આવશે? ખોટું આવશે. 90નો અડધો ભાગ કેટલો થાય? 45 થાય, 35 થાય નહીં, તો 30માં આપણે શું લખીશું? ખોટું. 31મી ખાલી જગ્યા છે, અંશ ઘડિયાળમાં કાટકોણનો ત્રીજો ભાગ ખાલી જગ્યા છે, તો શું કરવાનું? 90/3. ત્રીજો ભાગ કહે તો આપણે શું કરવાનું? 90/3. અને અડધો ભાગ કહે તો શું કરવાનું? 90/2. ત્રીજો ભાગ કીધેલું છે તો 90/3, એટલે શું જવાબ શું આવશે? 30 અંશ. અંશ કરવાનું ભૂલવાનું નહીં. તમે કોઈ પણ જગ્યાએ ખૂણો દોરો, ખૂણાનું માપ શોધો, તો તમારે અંશ લખવાનું ભૂલવાનું નહીં. હવે 32મો છે, અંશ ઘડિયાળમાં કાટકોણના બમણા ખૂણાનું માપ ખાલી જગ્યા છે, તો શું આવશે? 180. બમણા કે તો શું કરવાનું? 90/2, જે આપણે પાઠ્યપુસ્તકમાં કરેલું, એટલે હું અહીંયા કરતી નથી, ઓકે. ખૂણાનું માપ છે તો 90/2 બરાબર 180 અંશ થશે. 33મું છે, અંશ ઘડિયાળ દોરી, તેમાં નીચેના અંશ માપ દર્શાવો, ઓકે. તો જુઓ, આપણે અંશ ઘડિયાળ તમારે દોરવાની છે. કોઈ પણ બોટલનું ઢાંકણું લઈ અથવા તો પરિકર વડે ગોળ દોરવાનું છે, પછી એની સામે લાઈન કરી દેવાની છે, ઓકે. તો જુઓ, 0 અંશ છે, 30 અંશ છે, 60 અંશ છે, 90 અંશ છે અને 180 અંશ છે. તમને આમાં 45 અંશ પણ કીધેલું છે, તો તમારે 45 અંશ ક્યાં દોરવાની? તો કે આ જે છે 60 અને 30 વચ્ચે ખૂણો છે, ત્યાં તમારે 45 અંશ દોરવાનું થશે, ઓકે. બરાબર વચ્ચે શું કરવાનું? 45 અંશ. આગળ જોઈએ, 34મો વિકલ્પ છે, 90 અંશના ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે, તો શું લખવાનું? કાટકોણ કહેવાશે. 35મો વિકલ્પ છે, ખૂણા માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે, તો શું આવશે? કોણ માપક આવશે. 36મું છે, આપેલ ખૂણાનું માપ કોણ માપકની મદદથી જણાવો, તો તમારે પહેલાં શું કરવાનું? કોણ માપક છે, જુઓ હું તમને અહીંયા બતાવું છું દોરીને.
કે આ તમારું કોણ માપક છે, આવી રીતે તમારે અહીંયા મૂકવાનું. ઓકે, અહીંયા 90 અંશ થશે, છેલ્લું છે તે. આવી રીતે તમે મૂકશો. અહીંયા જે પોઈન્ટ તમને દેખાય છે ત્યાં તમારે શું રાખવાનું? 0 રાખવાનું. અને આ સીધી લાઈન છે એ તો તમને ખબર પડી જ ગઈ કે અહીંયા તમે 0 રાખશો, તમારું વચ્ચે જે કોણ માપક છે તે વચ્ચે મૂકવાનું, અને જ્યાં એકદમ પોઈન્ટ આવે છે ત્યાં તમારે કોણ માપક સીધું મૂકવાનું. પછી શું કરવાનું કે અહીંયા જે પણ અંક આવે અહીંયા તમારે કેટલા આવશે? 50 આવશે. તો તમારે નીચે જવાબમાં લખવાનું 50 અંશ. ઓકે, પછી તમે અહીંયા કોણ માપક મૂકશો તો અહીંયા તમારું 0નું જે બિંદુ છે તે આવવું જોઈએ. ઓકે, કોણ માપક આવી રીતે તમે મૂકશો. અહીંયા તમારે વચ્ચે જે ખૂણો છે તે મૂકવાનો, એટલે અહીંયા કેટલું આવશે? તમારે 105 અંશ આવશે. ઓકે, પછી જુઓ ત્રીજામાં છે તો એ તો દેખાય જ છે, તો પણ તમારે કોણ માપકની મદદથી માપી લેવાનું. કેટલું આવશે? 90 અંશ. આગળ જોઈએ 37મું. જ્યારે મિનિટ કાંટો 1 થી 3 સુધી ખસે છે ત્યારે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે? ઓકે, 1 થી 3 સુધી ખસે ત્યારે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો આપણે જોઈએ. તમારે આ ઘડિયાળ દોરવાની છે સ્વદેપોથીમાં, અને ત્યાર પછી આ જે બાજુનું લખાણ દેખાય છે તે લખવાનું છે. જુઓ, ઘડિયાળમાં મિનિટ કાંટો 12 થી 3 પર પહોંચે ત્યારે બનતો ખૂણો બરાબર 90. એટલે કે 12 થી 3 પર કયો ખૂણો બનશે? કાટકોણ બનશે. પછી મિનિટ કાંટો 1 અંક જેટલું ખસે ત્યારે બનતો ખૂણો, એટલે શું કરવાનું તમારે? 90/3 બરાબર 30 અંશ થશે. પછી મિનિટ કાંટો 2 અંક જેટલું ખસે ત્યારે બનતો ખૂણો બરાબર 30 × 2 એટલે કેટલું થશે? 60 અંશ થશે. મિનિટ કાંટો 1 થી 3 પહોંચે ત્યારે 2 અંક ખસતો હોવાથી તે 60 અંશનો ખૂણો બનાવે છે. બરાબર, 1 અંક ખસ ત્યારે શું આવશે? 30 અંશ. જ્યારે 2 અંક જેટલું ખસશે ત્યારે શું આવશે? 60 અંશનો ખૂણો બનાવે છે. આ લખાણ પણ તમારે લખવાનું છે અને ઘડિયાળ પણ દોરવાની છે. આગળ જોઈએ 38મું. કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આપેલ ખૂણાનું માપ જણાવો. તો તમારે શું કરવું પડશે કે આ જે છે તે ધારી લેવાનું કે મોટો ખૂણો છે તો તે 120 અંશનો જ હશે. પછી બીમાં છે તે ખૂણો કેટલાનો હશે? તો અંદાજે તમને ખબર પડી જાય કે 105 અંશનો હશે. પછી સી છે એમાં તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે 90 અંશનો ખૂણો છે. ઓકે, એટલે એમાં આવશે 120 અંશ, બીમાં આવશે 105 અંશ અને સીમાં આવશે 90 અંશ. મિશ્ર પ્રશ્નો આવે છે. હવે જુઓ 39મું. નીચે આપેલી આકૃતિઓ પૈકી કઈ બંધ આકૃતિ છે અને કઈ ખુલ્લી આકૃતિ છે તે કારણ સહિત જણાવો. કઈ બંધ આકૃતિ છે અને કઈ ખુલ્લી આકૃતિ છે? તો બધાને ખબર પડે. જુઓ, ખુલ્લી આકૃતિ કઈ છે? તો કે 1, 2, 4, 6 અને 8. આ બધી કેવી છે? ખુલ્લી આકૃતિઓ. શા માટે? તો કે ખુલ્લી આકૃતિઓમાં બાજુ ખુલ્લી છે, તેથી તેને શું કહીશું? ખુલ્લી આકૃતિઓ કહીશું. અને બંધ આકૃતિ કઈ કઈ છે? તો કે 3, 5, 7, 9 અને 10. આ 5 જે આકૃતિઓ છે તે બંધ આકૃતિઓ છે. તેનું કારણ શું હશે? તો કે બંધ આકૃતિમાં બધી બાજુઓ બંધ છે, તેથી તેને બંધ આકૃતિ કહેવાય છે. ફરીવાર જોઈ લો કે જે ખુલ્લી આકૃતિઓ છે તે 1, 2, 4, 6, 8. તેનું કારણ તો કે ખુલ્લી આકૃતિઓમાં બાજુ ખુલ્લી છે, તેથી તેને ખુલ્લી આકૃતિઓ કહેવાય છે. બંધ આકૃતિઓ તો કે 3, 5, 7, 9, 10.
તેનું કારણ કે બંધ આકૃતિમાં બધી બાજુઓ બંધ છે, તેથી તેને બંધ આકૃતિ કહેવાય છે. 40મો જોઈએ. સમાન બાજુઓવાળા આકારો અલગ હોય કે સરખા હોય તે આકૃતિ દોરી સમજાવો. ઓકે, જુઓ, પહેલું અને બીજું છે તેમાં સમાન બાજુઓવાળા આકાર સરખા છે ને, ચતુષ્કોણ ચોરસ બતાય છે આપણને. તો તેમાં શું લખશું? આકૃતિ પણ દોરવાની છે અને પછી બાજુમાં લખવાનું છે કે 1 અને 2માં સમાન બાજુઓવાળા આકાર સરખા છે અને 3 અને 4માં સમાન બાજુઓવાળા આકાર અલગ અલગ છે. એટલે કે આપણે બંને આકૃતિ દોરી શકીએ છીએ. ઓકે, ફરી વાર કહું છું કે 1 અને 2માં સમાન બાજુઓવાળા આકાર સરખા છે, જ્યારે 3 અને 4માં સમાન બાજુઓવાળા આકાર અલગ અલગ છે. એટલે કે જુઓ કે 1 અને 2 છે એમાં 4 બાજુઓ જ છે. ઓકે, બંને આકારમાં કેટલી બાજુઓ છે? 4 બાજુઓ જ છે. પરંતુ 3 અને 4 છે તેમાં પણ 6 બાજુઓ જ છે. ઓકે, તો પણ આકાર કેવા છે? અલગ અલગ છે. એટલે આપણે અલગ આકાર પણ બનાવી શકીએ છીએ અને સરખા આકાર પણ બનાવી શકીએ છીએ. આગળ જોઈશું 41મો સવાલ. આપેલી બાજુઓની સંખ્યા મુજબ આકૃતિ દોરો. એટલે તમારે કેટલી બાજુઓ દોરવાની છે તે મુજબ તમારે શું કરવાનું છે? આકારો દોરવાના છે. તમને જુઓ, નીચે આપેલું છે. પહેલામાં છે 3 બાજુઓ તમને આપેલી છે, તો 3 બાજુઓવાળો તમે ત્રિકોણ દોરશો. પછી 7 બાજુઓ આપેલી છે, તો તમારે કોઈ પણ આકારો દોરવાનો, પણ સ્કેલથી દોરવાનો, ફૂટપટ્ટી સિવાય આકારો દોરવાના નથી. ઓકે, ફૂટપટ્ટીની મદદથી તમે આકારો દોરશો તો એકદમ વ્યવસ્થિત દેખાશે. એટલે નાની નાની બાજુઓ કરી અને હાથથી કોઈએ દોરવા નહીં. 7 બાજુઓ જુઓ તો આ આકારમાં 7 બાજુઓ આપણને દેખાય છે. પછી ત્રીજું છે 10 બાજુઓ, તો તેમાં આપણે કેટલી બાજુઓ દોરવાની છે? 10 બાજુઓ દોરવાની છે. આગળ જોઈએ 42મો. તમારું નામ સીધી રેખાઓની મદદથી લખો અને તેમાં કેટલા ખૂણા કાટકોણ, કેટલા કાટકોણથી નાના અને કેટલા કાટકોણથી મોટા છે તે જણાવો. તો આપણે વિદ્યાર્થી મિત્રો તમારે પોતપોતાનું નામ લખવાનું છે. ઓકે, તમારું પોતાનું નામ આવી રીતે ખૂણાઓની મદદથી લખવાનું છે અને એમાં કેટલા કાટકોણ છે, કેટલા કાટકોણથી નાના ખૂણા છે અને કેટલા કાટકોણથી મોટા ખૂણા છે તેની સંખ્યા પણ નીચે લખવાની છે. મેં અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. ઉમંગ નામ આપેલું છે. તેમાં કાટકોણની સંખ્યા કેટલી છે? તો કે 6 છે. કાટકોણથી નાના ખૂણા કેટલા છે? તો કે 2 છે. અને કાટકોણથી મોટા ખૂણા કેટલા છે? તો કે 8 છે. ઓકે, એટલે આમાં તમારે શું કરવાનું છે કે પોતાનું નામ લખવાનું છે. તમારું પોતાનું જ નામ લખવાનું છે અને તેમાં કાટકોણ, કાટકોણથી મોટા અને કાટકોણથી નાના ખૂણા વિશે જણાવવાનું છે. આગળ જોઈએ 43મું. કઈ લપસણી બાળક માટે વધુ સલામત છે તે સમજાવો. તમને મિક્સ પ્રશ્નો પૂછવામાં આવેલા છે, એટલે પહેલે ચેપ્ટર જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી લઈ અને અંત સુધી જેટલા પણ છે તેટલા ફરીથી રિપીટ કરાવે છે. તો જુઓ, અહીં આકૃતિ એમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો નાનો છે, જ્યારે આકૃતિ બીમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો મોટો છે. જે લપસણીમાં સીડી અને લપસણી વચ્ચેનો ખૂણો મોટો હોય તે લપસણી વધુ સલામત કહેવાય, કારણ કે આવા ઢાળવાળી સપાટી પરથી લપસવું સલામત ભર્યું હોય છે, જ્યારે નાના ખૂણાવાળી લપસણી પરથી લપસવાની સાથે ગબડવાની સંભાવના રહેલી હોય છે. આમ લપસણી પી બાળક માટે વધુ સલામત છે. ઓકે, આખો જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. આગળ જોઈએ 44મું કે ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતાં નાના હોય
અને સમય પણ દર્શાવો. તો જુઓ, પહેલાં ઘડિયાળ તમારે દોરવાની છે. ઓકે, ઘડિયાળના કાંટા છે તે પણ દોરવાના છે અને નીચે સમય લખવાનું છે. આ બધાય પેન્સિલથી દોરવાની છે, પેનથી નહીં. ઘડિયાળ તમારે પેન્સિલથી દોરવાની છે. જુઓ, 12 ને 10 તો એ કેવો થશે? કાટકોણ કરતાં નાનો ખૂણો. 3 ને 20 તો એ પણ કેવો થશે? કાટકોણ કરતાં નાનો ખૂણો. પછી છે 5 ને 37 તો એમાં પણ કેવો ખૂણો થશે? કાટકોણ કરતાં નાનો. 8 ને 57 તો એમાં પણ કાટકોણ કરતાં નાનો. અને 4.5 એટલે કે 4 અને 30 તો એમાં પણ કાટકોણ કરતાં નાનો ખૂણો રહેશે. 45મું છે, ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટકોણ કરતાં મોટા હોય, સમય પણ લખો. તો આમાં પણ તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. જુઓ, પહેલાં આપણે દર્શાવ્યું છે 9 ને 5 તો કેવો થયો ખૂણો? કાટકોણથી મોટો. પછી છે 5 ને 55 તો એ પણ કેવો થયો? કાટકોણથી મોટો. પછી જુઓ, 12 ને 35 તો એમાં પણ કાટકોણથી મોટો ખૂણો. 10 ને 15 તો એમાં પણ કાટકોણથી મોટો ખૂણો. પછી 3 ને 50 તો એમાં પણ કાટકોણથી મોટો ખૂણો. આગળ જોઈએ 46મું, આપેલ ખૂણાઓનું અંશ માપ જણાવો. તો એમાં જુઓ, ખૂણો 1 તમને આપેલું છે. અહીંયા તમારે શું કરવાનું છે? તો કે કોણ માપક મૂકવાનું છે આવી રીતે, બરાબર. અહીંયા તમારે શું આવવું જોઈએ? મિડલ પોઈન્ટ એટલે કે 90 અંશ આવવો જોઈએ. અહીંયા જે પોઈન્ટ છે ત્યાં. પછી આ ખૂણો તમે માપશો તો એનું માપ કેટલું આવશે? 30 અંશ આવશે. ઓકે, પછી ખૂણો 2 છે તેનું તમારે ઉપરની મદદથી માપવાનું છે. આપણે આગળ જોયેલું કે 1 0 અહીંયાથી શરૂ થાય છે અને 1 0 અહીંયાથી શરૂ થાય છે. ઓકે, તો જે તમારે આ નીચેની બાજુ છે તેમાંથી આ ખૂણો માપવાનો છે તો તે કેટલો આવશે? 110 અંશ આવશે. પછી તમારે પાછું નીચેથી માપવાનું છે તો એ કેટલો આવશે? 140 અંશ. ઓકે, અથવા તો જો આમાં તમે સીધું મૂકી દેશો, આવી રીતે કોણ માપક મૂકી દેશો તો અહીંયા તમને ખબર પડી જશે કે અહીંયા 30 આવશે. પછી જે બીજી લાઈન છે તેમાં અહીંયા આવશે 140 અને અહીંયા આવશે 110. ઓકે, આવી રીતે તમારું માપ આવશે. હવે જુઓ, 47મું છે, નીચે આપેલ ખૂણા કોણ માપકની મદદથી માપીને લખો. તો આમાં પણ તમારે કોણ માપક મૂકવું પડશે. કેવી રીતે મૂકશો? અહીંયા વચ્ચે કોણ માપક મૂકવાનું એટલે આ પોઈન્ટ કેટલાનો આવશે? 90 અંશ આવશે. તો અહીંયા તમારે લખવાનું 90 અંશ. અહીંયા તમે કોણ માપક મૂકશો તો અહીંયા તમારે અહીંયા 0 જે હશે ત્યાંથી સ્ટાર્ટ કરશો તો અહીંયા શું આવશે? 30 અંશ આવશે. પછી નીચે તમે કોણ માપક મૂકી અને ખૂણો જોશો તો અહીંયા કેટલાનો આવશે? 50 અંશનો ખૂણો આવશે. આમાં પણ તમારે અહીંયાથી 0 સ્ટાર્ટ થાય તે જોવાનું છે. અને અહીંયા જોઈએ તો 120નો ખૂણો આવશે. અહીંયા પણ તમારે કોણ માપક આવી રીતે મૂકવાનું અને અહીંયાથી 0 સ્ટાર્ટ થાય એ લાઈન જોવાની. તો અહીંયા તમારે 120 અંશનો ખૂણો આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર નંબર 2 છે આકાર અને ખૂણા તે પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે.